ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, સીઈટી પરીક્ષાની તૈયારી જે બાળકો કરી રહ્યા છે, તમામ બાળકો માટે થઈને વિનામૂલ્ય જે લેક્ચર અને એક દિવસ લેક્ચર અને એક દિવસ ટેસ્ટનું આયોજન આપણે કરેલું છે. બરોબર, ટાઈમ ટેબલ મુજબ છે એ લેક્ચર આવે, પછી એ ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર તમે ભણ્યા હો એ લેક્ચર આધારિત ટેસ્ટ છે એ બીજા દિવસે વોટ્સએપ ગ્રુપમાં આવે. હવે એ ટેસ્ટ તમારે પહેલા જાતે સોલ્વ કરવાની, પછી છે એ તમારે અહીંયા છે એ આપણે એનું સોલ્યુશન છે એ પાછા સાંજે કરવાનું હોય છે. તો ખાસ જે બાળકોને ખ્યાલ ન હોય, હજી ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, તો હમણાં આગળ નંબર આવશે, નંબર પરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાંથી ન ફાવે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી હોય વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની, તો ત્યાંથી છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ખાસ નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેટલા પણ વિડીયો આવે એ તમામની નોટિફિકેશન છે એ તમને ફોનમાં જ મળી રહે. બરોબર, ચાલો તો હવે આપણે વાત કરીએ જે આપણે ટોપિક ભણ્યા હતા કે અંગ્રેજીમાં તમે 12મો લેક્ચર જે તમે ભણ્યા હતા અંગ્રેજી માટે, તો એમાં આપણે શબ્દ ભંડોળ અને સાચો સ્પેલિંગ આના વિશે આપણે વાત કરી હતી કે ભાઈ તમારા જે ટેક્સ્ટ બુક છે, તમે જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો, એ ટેક્સ્ટ બુક માંથી જ તમને છે એ પ્રશ્નો પૂછવામાં આવે છે. બરોબર, કે એમાંથી તમને શબ્દ ભંડોળ આધારિત પ્રશ્ન પૂછાય કે કોઈ અંગ્રેજી સ્પેલિંગ આપ્યો હોય તો એનો સાચો અર્થ શું થાય એ આવે. બીજું કે કોઈ સ્પેલિંગ છે, સાચો સ્પેલિંગ કયો છે, 4 સ્પેલિંગ આપ્યા હોય એમાંથી 3 ખોટા હોય, 1 સાચો હોય, એવું પસંદ કરવાનું હોય, એવો પ્રશ્ન તમને પૂછાય. બરોબર, તો હવે કેટલાક પ્રશ્નો છે એ આપણે 15 જેવા પ્રશ્નો છે એ તમને આપેલા હતા ટેસ્ટ સ્વરૂપે, તો એનું સોલ્યુશન ફટાફટ આપણે જોવાનું છે. જેમને આવડતું હોય કોમેન્ટ કરતી જવાની છે સાથે સાથે. બરોબર, કોમેન્ટ કરતા જજો, નો આવડતું હોય અહીંયા છે એ જોતા જવાનું છે. પહેલો પ્રશ્ન હતો લાઉડલી એટલે શું? બરોબર, તો આ આપણી ટેક્સ્ટ બુકમાં જ આવે ભાઈ, ટેક્સ્ટ બુકના સ્પેલિંગ હોય. બરોબર, એનાથી બહારનું છે એ તમને કઈ પૂછાય નહીં. તો લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે શું? 4 ઓપ્શન આપેલા છે, ધીમેથી, મોટેથી, શાંતિથી કે પ્રેમથી. આનો શું જવાબ આવશે? ફટાફટ કોમેન્ટ કરો મારા વાલા. ચાલો, તો કે ભાઈ લાઉડલી એટલે શું થાય? ધીમેથી, મોટેથી, શાંતિથી કે પછી પ્રેમથી? શું એનો સાચો અર્થ થશે? મોટેથી. એટલે વિકલ્પ બી છે એ આપણો અહીંયા સાચો જવાબ હતો. બરોબર છે, તમે ટેસ્ટ આપી છે તો ટેસ્ટમાં તમારે કેટલા માર્ક આવ્યા છે એ પણ કોમેન્ટ કરી દેવાની છે. એના પછી બીજો પ્રશ્ન જોઈએ. ઓફન શબ્દનો સાચો અર્થ શું થાય? OFTEN, ઓફન શબ્દનો સાચો અર્થ શું થશે? ક્યારેય નહીં, એક જ વાર, ઘણી વાર કે હંમેશા? ચાલો, ઓફન, OFTEN, આ જે સ્પેલિંગ છે એ કયા શબ્દ માટે વપરાય છે? ક્યારે વપરાય છે? ક્યારેય નહીં એવું આપણે કેવું હોય ત્યારે વપરાય, કે પછી એક જ વાર કોઈ વસ્તુ છે એક જ વાર બની હોય એના માટે વપરાય, કે ઘણી વખત અવારનવાર થતું હોય એના માટે વપરાય, કે પછી હંમેશા થતું હોય એના માટે વપરાય? ચાલો, તો ઓફન શબ્દ છે કોના માટે વપરાય છે? ઘણી વખત થતું હોય. બરોબર, ઘણી વખત અવારનવાર જે વસ્તુ થતી હોય એના માટે છે એ ઓફન શબ્દ વપરાશે. બરોબર છે, તો અહીંયા છે વિકલ્પ સી છે એ સાચો જવાબ હતો. ચાલો, સાચો હોય જેટલાનો એને સાચો હતો એમ કહેવાનું છે, ખોટો હોય એને પ્રેમથી કહી દેવાનું છે. બરોબર, અને અહીંથી યાદ રાખી લેવાનું છે. ફરીવાર આ પ્રશ્ન આવે તો હવે ભૂલ પડવી જોઈએ નહીં. બરોબર છે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ક્વિકલી શબ્દનો સાચો અર્થ શોધો. કયો સ્પેલિંગ આપેલો છે? ક્વિકલી. બરોબર, તો આનો સાચો અર્થ શું થાય? QUICKLY. તો આનો સાચો અર્થ શું થશે? ધીમેથી, શાંતિથી, ઝડપથી કે મોટેથી? ક્વિકલી શબ્દનો અર્થ તમારે કહેવાનો છે. શું થશે સાચો? ABCD ફટાફટ જવાબ આપો. ધીમેથી, શાંતિથી, ઝડપથી કે મોટેથી? ચાલો, ફટાફટ કોમેન્ટ કરી શકો છો. ક્વિકલી શબ્દનો અર્થ શું થશે ભાઈ? ઝડપથી. કોઈ કાર્ય છે, કોઈ કાર્ય છે આપણે ઝડપથી કર્યું હોય તો એના માટે આપણે શબ્દ કયો વાપરશું? ક્વિકલી એવો શબ્દ આપણે ત્યાં વાપરીશું. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, અને આ પ્રશ્ન તરફ જઈએ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે, સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એ તમામ બાળકો માટે છે જેમને બુક લેવાની બાકી હોય તો નૂતન સીઈટી નામની બુક છે એ આપણી પાસે અવેલેબલ છે. બરોબર છે, MRP 360 છે, પરંતુ અહીંથી ઓર્ડર કરશો તો 250 રૂપિયામાં તમને આ બુક છે એ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, અને એમાં કુરિયર ચાર્જ ફ્રી રહે. અલગથી કુરિયર ચાર્જ આપવાનો રહેતો નથી. માત્ર 250માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી બુક આવી જાય છે. તો ફટાફટ ઓર્ડર કરી દો, જેથી કરીને આપણી જે ટેસ્ટ છે, જે લેક્ચર છે, એની સાથે સાથે છે એ તમે તૈયારી કરતા થાવ. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા નંબર આપેલો છે 9099 979717. આ નંબર પર વોટ્સઅપમાં
છે એ સીઈટી બુક લખીને મેસેજ કરવો એટલે તમારો ઓર્ડર છે ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, કારણ કે એક સાથે બુક મોકલીએ એમાં આપણને જે કુરિયરની રાહત થાય, કુરિયર ચાર્જમાં રાહત થાય, એ આપણે હજી બાળકોને રાહત કરી આપીએ છીએ. તો ખાસ જે શાળા તરફથી કોઈ ઓર્ડર હોય તો એમાં હજી ડિસ્કાઉન્ટ થઈ જશે. એના પછી ખાસ વાત કે ભાઈ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો અહીંયા તમને 2 નંબર દેખાતા છે. આ નંબરમાં વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક્સ બધી મળી જશે. એમાંથી તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે, જેથી કરીને જેટલી પણ ટેસ્ટ આવે, એમએટી વિભાગ, એસએટી વિભાગ, તમામ વિષયની ટેસ્ટ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવે છે પીડીએફ સ્વરૂપે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો પ્રશ્નો તરફ આગળ વધી જઈએ. મિસશીફ શબ્દનો સાચો ગુજરાતી અર્થ શું થાય? સાચો ગુજરાતી અર્થ શું થશે? પ્રમાણિક, ડરપોક, શાંતિ કે તોફાન? ચાલો શું આવશે જવાબ ફટાફટ? A B C D. એનો સાચો અર્થ શું થશે? તોફાન. તોફાન છે અથવા તો મસ્તી, આના માટે છે એ શબ્દ વપરાય છે. બરોબર, તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ આમાં થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. જો આ મારા વાલા આ બધું છે ને તમારે પાકું કરવું જ પડે. હવે આમાં કઈ ગણતરી ન હોય, આમાં કઈ લોજિક ન હોય કે હું તમને આમાં ગણતરી કરીને કે પછી લોજિક થી કે સરળ રીતે ગણતા શીખવાડું. આ તમારે પાકું જ કરવું પડે. બરોબર, તમારી ટેક્સ્ટ બુકમાં જે શબ્દ ભંડોળ આપેલો છે, જે સ્પેલિંગ છે, આ બધા તમારે પાક્કા કરવા જ પડે. એમાં કોઈ એવા શોર્ટકટ ન હોય કે એમાં કોઈ સરળ રીતે યાદ રાખવાની રીત ન હોય. બરોબર, એટલે આ બધું છે તમારે ફરજિયાત પાકું કરવું પડશે. એટલે આપણે ફટાફટ આમાં સમય નહીં બગાડીએ, ફટાફટ આગળ વધતા જઈશું અને આ ટેસ્ટનું આખું સોલ્યુશન જોઈ લઈશું. બરોબર, ચાલો. ક્રિએચર શબ્દનો સાચો ગુજરાતી અર્થ શું થાય? બનાવવું, પથ્થર, જીવ કે આપેલ તમામ? ક્રિએચર શબ્દનો સાચો અર્થ. ક્રિએચર શબ્દ કોના માટે વપરાય છે? તો કે જીવ માટે વપરાય. કોના માટે? જીવ એટલે કે સજીવ કોઈ પણ થઈ ગયા, એ બધા કેમાં આવશે? ક્રિએચરમાં આવશે. બરોબર છે, ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. થ્રસ્ટી શબ્દનો સાચો ગુજરાતી અર્થ શું થાય? થ્રસ્ટી, THIRSTY. આનો સાચો ગુજરાતી અર્થ શું થશે? ભૂખ્યું, તરસ્યું, થાકેલું કે બીમાર? થ્રસ્ટી પૂછ્યું છે ભાઈ, આનો સાચો અર્થ શું થશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. થ્રસ્ટી શબ્દ આપેલો છે, એનો સાચો અર્થ શું થશે? તરસ્યું. વિકલ્પ બી છે એ સાચો જવાબ થશે. રેડી, ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કોલેપ્સ શબ્દનો સાચો અર્થ શું થાય? A તૂટી પડવું, B ઊભા થવું, C બાંધકામ કરવું કે D મજબૂત થવું? કોલેપ્સ શબ્દનો સાચો અર્થ શું થાય? તો કે કોલેપ્સ શબ્દનો સાચો અર્થ શું થશે? તૂટી પડવું. તૂટી પડવું એટલે કોઈ વસ્તુ ઉપર આપણે કેમ ખાવા ઉપર તૂટી પડીએ એમ તૂટી પડવાની વાત નથી, પણ માનો કે કેમ બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ છે એ એકાએક ધરાશય થઈ જાય, તૂટી પડે, એના માટે છે એ કોલેપ્સ શબ્દ વપરાય છે. નહીતર પાછા કહે છે કે આપણે ખાવા ઉપર કોલેપ્સ કરી નાખ્યું, એમ નહીં. બરોબર, ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રિશિયસ શબ્દનો સાચો ગુજરાતી અર્થ શું થાય? પ્રિશિયસ, સસ્તું, કિંમતી, નકામું કે નવું? આનો સાચો ગુજરાતી અર્થ શું થશે? તો કે આનો સાચો ગુજરાતી અર્થ થશે કિંમતી. શું થશે? કિંમતી. વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થશે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ. સંશોધન શબ્દ માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? સંશોધન, સંશોધન છે ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં શું કહેવાય? એ તો આપણને ખબર કે હાલો રિસર્ચ કહેવાય, પણ હવે એનો સાચો સ્પેલિંગ કયો છે એ આપણે આમાંથી ગોતવાનો છે. વિકલ્પ A, B, C કે D? સાચો સ્પેલિંગ કયો છે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. A, B, C કે D? સાચો સ્પેલિંગ કયો થશે? RESEARCH. રિસર્ચ છે એ સાચો સ્પેલિંગ થશે. વિકલ્પ બી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. રેડી, ચાલો. એના પછી નેક્સ્ટ. સમજવું માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? બધા અન્ડરસ્ટેન્ડ લખેલું છે, જો બધામાં અન્ડરસ્ટેન્ડ જ લાગશે તમને. સાચો સ્પેલિંગ કયો છે એ આપણે ગણવા, જો અહીંયા ગોતવાનો છે. A, B, C કે D? આમાંથી સાચો સ્પેલિંગ કયો છે? સમજવું. અન્ડરસ્ટેન્ડ કહેવાય આપણને ખબર જ છે, પણ એનો સાચો સ્પેલિંગ શું થશે? તો એનો સાચો સ્પેલિંગ UNDERSTAND થશે. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. રેડી, ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ફરજિયાત માટે નીચેનામાંથી સાચો સ્પેલિંગ કયો હશે? ફરજિયાત માટે સાચો સ્પેલિંગ પૂછ્યો છે તો કમ્પલસરી શું કહેવાશે? કમ્પલસરી કહેવાશે. પણ હવે એનો સાચો સ્પેલિંગ કયો એ આપણે ગોતવાનું છે. A, B, C કે D? ચાલો, કમ્પલસરી માટે કયો સ્પેલિંગ સાચો થશે? તો કે કમ્પલસરી માટે તમારે વિકલ્પ ડી છે એ સાચો થશે. COMPULSORY. બરોબર, ચાલો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું.
ન્યાય માટે નીચેનામાંથી સાચો સ્પેલિંગ જણાવો. જસ્ટિસ, ન્યાય માટે સાચો સ્પેલિંગ આપવાનો છે ભાઈ. જસ્ટિસ, બધામાં જસ્ટિસ જ લખ્યું છે. ન્યાય માટે આપણે સાચો સ્પેલિંગ દેવાનો છે. તો સાચો સ્પેલિંગ શું થશે? તો કે JUSTICE. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. ડન છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ઉત્સાહિત માટે સાચો સ્પેલિંગ કયો થશે? ઉત્સાહિત માટે સાચો સ્પેલિંગ આપવાનો છે ભાઈ. ઉત્સાહિત માટે સાચો સ્પેલિંગ શું થશે? એક્સાઇટેડ. કયો સ્પેલિંગ સાચો છે? એક્સાઇટેડ. તો કયો સ્પેલિંગ સાચો છે? EXCITED. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ છે. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ. અપરાધ માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? અપરાધ, ગુનો. તો આના માટે સાચો સ્પેલિંગ કયો થશે? તો કે એને કહેવાય ક્રાઇમ. શું કહેવાશે? ક્રાઇમ. તો સાચો સ્પેલિંગ કયો છે? તો કે CRIME. વિકલ્પ બી છે એ આપણો સાચો થશે. રેડી? ચાલો એના પછી છેલ્લો. ઠપકો આપવા માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે? કોઈને ઠપકો આપવો, આના માટે અંગ્રેજીમાં શું લખાય? શું લખાય? તો કે સ્કોલ્ડ લખાય. પણ સાચો સ્પેલિંગ કયો છે? તો કે વિકલ્પ સી, SCOLD. સ્કોલ્ડ. આવી રીતે એમાં છે એ સાચો સ્પેલિંગ તમારો થશે. બરોબર? ચાલો તો અહીંયા છે તમારા 15 MCQ છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લીધું છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો નીચે નંબર દેખાતા છે, આ નંબર પર છે એ વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને જેટલી પણ ટેસ્ટ આવે છે એ બધી તમને સમયસર મળતી રહે. બરોબર? ચાલો ફરી પાછા છે આના પછી ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર આવતો હશે લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.